રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યું છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે। રાજ્યભરમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ ધમાકેદાર રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી કરવામાં આવ્યું છે। વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે, તો દરિયાઈ કાંઠે માછીમારોને ન જવાની સૂચના પણ આપવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ રહેવાનું પણ અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્યમથી ભારે વરસાદ 2 દિવસ રહેશે, તો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ 2 દિવસ રહેવાનો છે। તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સાથે જ અમદાવાદ સહિતના તમામ વિસ્તારમાં ભારે વરસાદ ગાજવીજ સાથે રહેવાનું અનુમાન રાજ્યના હવામાને વ્યક્ત કર્યું છે। રાજ્યમાં સાર્વત્રિક શ્રીકાર વર્ષા થઈ રહી છે, ત્યારે સિઝનનો સરેરાશ 34.50% વરસાદ પડી ગયો છે, જેમાંથી સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે। ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે કચ્છમાં સૌથી વધારે 87.44% વરસાદ પડ્યો છે। સિઝનના ખાસ વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં 50% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 31%, દક્ષિણ ગુજરાતમાં 27%, તો મધ્ય ગુજરાતમાં 24.36% વરસાદ પડ્યો છે। સૌથી વધુ સિઝનનો વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડ્યો છે, તો બીજી બાજુ ભારે વરસાદને કારણે જળાશયો પણ છલોછલ થઈ રહ્યા છે। ઉપરવાસમાં વરસાદને કારણે રાજ્યના 207 જળાશયોમાં 45.59% જેટલો જળસંગ્રહ ભેગો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 49%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50% જેવું પાણી ભરાયું છે। અને સૌથી મહત્વના નર્મદાના સરદાર સરોવર ડેમમાં 56% જેટલો જળસંગ્રહ સંગ્રહિત છે। મહત્વનું છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે 25થી વધારે જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 13થી વધારે જળાશયો એલર્ટ પર મુકાયા છે। બોટાદ શહેરમાં પડેલા મુશળધાર વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, ત્યારે બોટાદમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર એટલે કે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે બોટાદ જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બોટાદ શહેર હોય કે પછી આસપાસના ગ્રામ્ય વિસ્તારો, તમામ જગ્યાઓ પર હાલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બોટાદના ગઢડાના ગોરડકા ગામે આવેલી કેરી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે ગઈકાલે પડેલા વરસાદના કારણે થઈને સતત ઉપરવાસમાંથી પણ પાણી નદીમાં આવતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સાથે જ બોટાદની ભાદર નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। રાણપુરની ભાભર નદીમાં નવા નીર આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા ઉમટી પડ્યા। તો બોટાદ શહેરમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે। ભારે વરસાદના કારણે થઈને બોટાદના રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બોટાદ શહેરમાં પ્રવેશવાના એકમાત્ર અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। ભારે વરસાદના કારણે થઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે થઈને બોટાદવાસીઓ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને તે લોકોમાં ખુશીનો માહોલ છે। પરંતુ તેની સાથે સાથે જ દર વર્ષની માફક બોટાદમાં ફરી એક વખત વરસાદી પાણી ભરાઈ જતા હોવાના કારણે તેને લોકોને ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે। ભાવનગર જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ આજે ફરી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। જિલ્લામાં 10 તાલુકા પૈકીના 8 તાલુકામાં વરસાદ નોંધાયો। મેઘરાજાના બીજા રાઉન્ડનો પ્રારંભ થતાં સર્વત્ર ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ નોંધાયો છે। જિલ્લાના 10 તાલુકા પૈકીના 8 તાલુકામાં વરસાદ નોંધાયો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતાં 3 તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા। ઉમરાળા, ગઢડા, વલ્લભીપુર તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરાયા છે। તો ભાવનગર જિલ્લાના સિહોરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરાળામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વલ્લભીપુરમાં 2 ઇંચ, જ્યારે તળાજા અને ઘોઘામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગર શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ તૂટી પડ્યો। 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। સાથે જ નીચાણવાળા વિસ્તારમાં લોકોને નદીના પટમાં ના જવા માટે અપીલ કરી છે।
ધોધમાર વરસાદના કારણે વાવણી લાયક વરસાદ હોવાથી ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આશા રાખીને બેઠા છે કે તેમના પર મેઘરાજા આવી જ રીતે હેત વરસાવે. રાજકોટ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. જસદણના અનેક ખેતરો બેટમાં ફેરવાયા તો રાજકોટ શહેરમાં વરસાદે પાણી કરી નાખ્યું. રાજકોટ જિલ્લા અને શહેરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજકોટ શહેરમાં 1.5 ઇંચ તથા જિલ્લાના ગોંડલમાં 3, વિછિયામાં 2, જસદણમાં 1.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ. ધોધમાર વરસાદને કારણે નદી નાળા પણ છલકાઈ ગયા. જોકે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. સાથે જ જસદણના અનેક વિસ્તારોના ખેતરો પણ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, પાંચવડા, જીવાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાથે જ વીરનગર, ગુંદાળા અને જંગવડ જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા. જોકે ભારે વરસાદને લઈ ભાદર નદીમાં પૂર આવ્યું છે, જેને કારણે થઈને આટકોટ નદી કાંઠે આવેલું જર્જરિત કારખાનું પણ ધરાશાયી થયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે મેઘ કૃપા યથાવત જોવા મળી છે. ત્યારે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે મોડાસા શહેર બેટમાં ફેરવાયું. તો આ સાથે કેટલીક જગ્યાએ કેટલાક વિસ્તારોમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને સાથે જ અરવલ્લીની આસપાસના ગ્રામ્ય વિસ્તારો મોડાસા, મેઘરજ, ભિલોડા અને માલપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો, જેને કારણે થઈને વરસાદથી ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દ્વારા અપાયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળી, સોયાબીન, મરચા, ફુલાવરના પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે અનંતપુરા અને કંપામાં ખેતરોમાં 2 ફૂટ કરતાં પણ વધારે પાણી ફરી વળ્યા છે. મોડાસામાં ભારે વરસાદથી તંત્રની પોલ પણ ખુલી ગઈ છે. ગટર લાઇન ચોકઅપ થતાં દુકાનોમાં અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. 10થી પણ વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો છે. હજુ તો બિપોરજોય વાવાઝોડાની નુકસાનીથી ખેડૂતો બહાર નથી આવ્યા, ત્યાં વરસાદે ખેડૂતોની મહેનત પર વિનાશ વેરી દીધું છે. રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને વરસાદના કારણે ડાંગ અત્યારે 16 કળાએ ખીલી ઉઠ્યું છે. તો ચિમેડ ધોધના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે, જેને નિહાળવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યના સહેલાણીઓ ડાંગ જિલ્લા સહિત સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન ખુશનુમા વાતાવરણ સહેલાણીઓનું મન મોહી લે તેવું છે. વરસાદના બીજા રાઉન્ડમાં સમગ્ર ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ ચારો તરફ ખીલી ઉઠી છે. ડાંગનો ચિમેડ ધોધ પણ અત્યારે ભરપૂર પાણી સાથે વહી રહ્યો છે. ચિમેડ ધોધની આસપાસ લીલોતરી છવાઈ ગઈ છે, જાણે કે ડાંગ જિલ્લાએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સાપુતારામાં ધુમ્મસ્યું વાતાવરણ પ્રવાસીઓને ઘેલું લગાડતું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા. એક નજરે જોતા એવું લાગે કે આ કોઈ વિદેશના ધોધના દ્રશ્યો છે, પરંતુ આ ચિમેડ ધોધ ડાંગ જિલ્લામાં આવ્યું છે અને આ ધોધના કારણે ગુજરાતની સુંદરતામાં પણ વધારો થયો છે. દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં નદીઓ ગાંડી તૂર બની છે, તો યુપીમાં વીજળી પડતા 4 લોકોના મોત નીપજ્યા. દેશભરમાં મેઘરાજાની ધોધમાર બેટિંગથી જળાશયો ભરપૂર થયા છે. હિમાચલ પ્રદેશના ઉનાની સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે, તો સ્વાન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભારે વરસાદથી સ્વાન નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. નદીના પ્રવાહમાં મસ્ત મોટી સ્કોર્પિયો કાર તણાઈ ગઈ. જોકે કાર ચાલકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રોડ રસ્તા સહિત લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. બિહારના રોહતાસમાં વહેલી સોન નદી પર 2 કાંઠે જોવા મળી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો ફસાયા છે. હજુ પણ 2 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો ઉત્તર પ્રદેશમાં ફતેહપુર જિલ્લામાં વીજળી પડતા 2 યુવતી સહિત 4 લોકોના મોત થયા છે. આ તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે દેશભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત જગ્યા પર ખસી જવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું આવ્યું અને અનેક જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું, જેને લઈને સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આજકાલમાં સહાયની જાહેરાત કરવામાં આવશે.
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડું આવ્યું, જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. જે બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપી દેવામાં આવ્યો છે. સહાયની જાહેરાત આજકાલમાં કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. કેટલુંક નુકસાન થયું છે તેને લઈને કૃષિ મંત્રી દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. મહત્વનું છે કે આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બિપોરજોય વાવાઝોડામાં કૃષિ સિવાયના અન્ય નુકસાનમાં ત્વરિત ચૂકવણી કરી દેવામાં આવી છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ઘર પડી જવા, પશુને નુકસાન થવું, કેશડોલ સહિતના કિસ્સામાં 11.60 કરોડનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં ખેતીમાં થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે. ટામેટાના આસમાને જતા ભાવોને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગોળ જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વધતા ભાવોને લઈને સરકાર જવાબદાર નથી. એક તરફ ટામેટાના ભાવ આકાશને આંબે ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે. લોકોને ટામેટા ખાવાને જાણે કે ઓરતા થઈ જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ટામેટાના ભાવ 160 રૂપિયા કિલો થયો છે. એવામાં તમામ શાકભાજીના ભાવ વધારા મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો કે અમુક વખતે ટમેટા આપણે રસ્તામાં ફેંકી દે અને અમુક વખતે એટલા બધા ભાવ ઊંચા ચડી જાય કે ઉત્પાદકને ફાયદો નથી, ખાનારને ફાયદો નથી. પણ એનું સોલ્યુશન શું? તો કે આ એગ્રો પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝનો વધુ ડેવલપમેન્ટ થાય, વેલ્યુ એડિશન પ્રવૃત્તિ જો વધુ થાય તો આ મોટા ભાગની સમસ્યાનો અંત થાય. શાકભાજીના વધતા ભાવોને લઈને કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કાળાબજારી અટકાવવાને બદલે સરકાર ગોળ જવાબ આપી રહી છે. લાલ ટામેટાના ભાવોમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગ માટે મુશ્કેલી પડી રહી છે. તો કર્ણાટકમાં ચોરોએ ટામેટાને પણ હવે નિશાને બનાવ્યા. શાકભાજીમાં મોંઘવારીનો ભડકો લાગતા રોજબરોજ રસોઈમાં ઉપયોગમાં લેવાતા ટામેટાએ રસોઈના બજેટ પર તરાપ મારી છે. વધેલા ભાવથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની થાળીમાં હાલ શાકભાજી ગાયબ થઈ ગયા છે. ટામેટાના ભાવ આસમાને પહોંચતા ટામેટા ચોરીના કિસ્સા કર્ણાટકમાં સામે આવ્યો છે. કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેતરમાંથી મોંઘાદાટ ટામેટાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતે ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટા ચોરાયાની ફરિયાદ કરી છે. 60 બોરીઓ ભરી આરોપીઓ ટામેટાની ચોરી કરી ગયા છે. એટલું જ નહીં, ખેતરમાં જે બીજું ઘાસ પણ હતું તેને નષ્ટ કરી નાખ્યું છે. મોંઘેરા ટામેટા ચોરાતા ખેતર માલિક ચોધાર આંસુએ રડી રહ્યા છે. ખેતરના માલિકનું કહેવું છે કે ટામેટાના ભાવ વધતા ખેતરમાંથી ટામેટાની ચોરી થઈ છે. ટામેટા જ્યારે ચોરી થયા છે ત્યારે તેની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલોના છે. હાલ લોકો માગણી કરી રહ્યા છે કે શાકભાજીના વધેલા ભાવો પર સરકાર અંકુશ લાવે, જેથી કરીને સામાન્ય અને મધ્યમ વર્ગ શાકભાજી ખાઈ શકે. રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ અને દિલ્હીમાં આજે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરા વગર જ રાજસ્થાનમાં ચૂંટણી લડાશે તે સિવાયના અન્ય 4 મોટા નિર્ણયો પર સહમતિ દર્શાવાઈ. રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં અંદરો-અંદર ચાલી રહેલી ખેંચતાણ પર હવે લગામ લાગી શકે છે, કારણ કે આજે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં 4 મોટા ફેસલા લેવામાં આવ્યા. નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં આવનારા દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા વગર જ લડશે. પેપર લીક પર વિધાનસભામાં કાયદો બનાવવામાં આવશે. પાર્ટીમાં હવે કોઈપણ પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં થાય. સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ઉમેદવારોની યાદી આગામી સપ્ટેમ્બર માસ પહેલા અઠવાડિયામાં આપી દેવામાં આવશે. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજસ્થાન પાર્ટીના ઇન્ચાર્જ સુખીજિંદર સિંહ રંધાવા અને પીસીસી ચીફ ગોવિંદ ટોડાસરા સહિત 29 નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે આપને જણાવી દઈએ કે રાજસ્થાન કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ખટરાક જોવા મળી રહ્યો છે. એક તરફ અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને આમને સામને આવ્યા હતા, પરંતુ આ બધા બાદ અત્યારે હાલ રાજકારણ ઠંડુ પડી ગયું છે અને ભેગા મળી ચૂંટણી લડવાના મૂડમાં બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. एनसीपी पर कब्जे की लड़ाई के बीच आज दिल्ली में शरद पवार की अगुवाई में राष्ट्रीय कार्यकारिणी की बैठक हुई. इस बैठक में अजित पवार, प्रफुल्ल पटेल सहित 9 बागी विधायकों को पार्टी से निकाल दिया गया. आज की यह बैठक शरद पवार के दिल्ली आवास पर हुई. इस बैठक में शरद पवार को ही एनसीपी का मुखिया माना गया और कार्यकारिणी ने प्रस्ताव पास कर शरद पवार पर भरोसा जताया. आज की कार्यकारिणी में महाराष्ट्र की बीजेपी शिंदे सरकार में शामिल अजित पवार, प्रफुल्ल पटेल सहित 9 बागी विधायकों को एनसीपी से बर्खास्त कर दिया. आज की कार्यकारिणी में कुल 8 प्रस्ताव पास किए गए और दावा किया गया कि 27 राज्यों की समिति शरद पवार के साथ है. वहीं दूसरी तरफ अजित पवार ने शरद पवार के द्वारा बुलाई गई कार्यकारिणी
कार्यकारिणी को अवैध बताया। अजित पवार ने कहा कि एनसीपी के विधायकों ने उन्हें अपना अध्यक्ष चुना है। यह पूरा मामला चुनाव आयोग में लंबित है। ऐसे में शरद पवार को यह कार्यकारिणी बुलाने का अधिकार नहीं है। आज जहां यह बैठक चल रही थी वहां पर अजित पवार को गद्दार बताने वाले पोस्टर लगाए गए थे और साथ ही आज की बैठक में एक बार फिर शरद पवार ने अजित पवार को खोटा सिक्का कहा।